लगभग 900 ની આસપાસ પગથિયા છે ગબ્બરના. અહીંયાથી દેખાય છે ચોટીલા. અમે આવ્યા છીએ ચોટીલા ધામ. ચોટીલાનું માર્કેટ તમે જોઈ શકો છો. ચોટીલાનું બજાર છે બહારનું. ડુંગર તરફ આગળ વધી રહ્યા છીએ. આજે હવે 15મી જાન્યુઆરી છે, રજાનો માહોલ છે, તો પણ ભીડ બહુ જ છે. દોસ્તો પાર્કિંગની અહીંયા સરસ વ્યવસ્થા છે. ત્યાં પાર્કિંગ કર્યું. હવે પાર્કિંગ કરીને અમે ચોટીલાનો ડુંગર છે, જો આ ડુંગર તમે દૂરથી બતાવી દઉં, જોઈ શકો છો. ડુંગર ઉપર ચડવાનું છે માતાજીના ઉપર. દોસ્તો ચોટીલા જવા માટે આ રસ્તો છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અમે. ગબ્બર ઉપર ચડવાનું છે. ગબ્બર હું તમને બતાવું, દૂરથી બતાવું કેટલું છે. બહુ પગથિયા નથી, આશરે 900 ની આસપાસ પગથિયા છે. તો તમને દૂરથી બતાવી દઉં. ગબ્બર, આ ગબ્બર ઉપર ચડવાનું છે. દોસ્તો એવું માનવામાં આવે છે સાંજના ટાઈમે ગબ્બર ઉપર કોઈ રોકાતું નથી. સાંજના ટાઈમે એવું કહેવામાં આવે છે કે ગબ્બર ઉપર સિંહોની ગર્જના થતી હોય છે અને ત્યાં રાતે કોઈ રોકાતું ફક્ત પૂજારીઓ જ હોય છે, બીજા કોઈને એલાઉડ નથી રોકાવાનું. દોસ્તો હું ચોટીલાના ડુંગર ઉપર ચડવા જઈ રહ્યો છું માના દર્શન કરવા માટે. જો કેટલી ભીડ છે. અત્યારનો રજાનો માહોલ છે અને ભીડ તમે જોઈ શકો છો માતાજીના દરબારમાં. નીચે જ આટલી ભીડ છે તો ઉપર કેટલી હશે તમે વિચાર કરો દોસ્તો. દોસ્તો કહેવાય છે કે માતાજીના જે 51 શક્તિપીઠ છે તેમાંનો આ એક શક્તિપીઠ છે. જેમ કે 51 શક્તિપીઠમાં તમને થોડા નામ દઈ દઉં. પાવાગઢ છે, અંબાજી છે, પછી બહુચરાજી છે એમાંનું, અને આ ચોટીલા ચામુંડા માતાજીનું આ શક્તિપીઠ કહેવાય છે. માતાજી ઉપર ગબ્બર ઉપર બિરાજમાન છે. લગભગ 900 ની આસપાસ પગથિયા છે ગબ્બરના. દોસ્તો તમે અહીંયા આવો તો અહીંયા ભોજનની પણ ફ્રી વ્યવસ્થા છે, રહેવાની પણ વ્યવસ્થા છે. તો તમે અહીંયા અચૂક આવી શકો છો વિથ ફેમિલી. ચાલુ દિવસોમાં ભીડ ઓછી હોય છે, પરંતુ રજાનો માહોલ છે એટલે ભીડ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. પગથિયા એકદમ સીધા છે. જો ચડવાનું છે, પગથિયા એકદમ સીધા ટાઈપ છે. ચડવામાં થોડી તકલીફ પડે. જેમનું વજન વધારે હોય એ લોકોને ચડવામાં તકલીફ પડે. હલકા ફૂલકા તો ફટાફટ ચડી જાય. હજી ઉપર જવાનું છે. એમને થોડી માતાજીના દર્શન થાય. થોડી તો મહેનત કરવી પડે ને, સાચું ને દોસ્તો. અને કોમેન્ટમાં જરૂર બતાવો તમે કોઈ દિવસ ચોટીલા આવ્યા છો કે નહીં. મને કોમેન્ટમાં જરૂર બતાવજો દોસ્તો. દોસ્તો જો મેં કેટલી ચડે તમને બતાવી દઉં. અહીંયાથી દેખાય છે ચોટીલા. લગભગ અડધે સુધી આવી. દોસ્તો ભક્તોની ભીડ તો જો માતાજીના દરબારમાં એકદમ સીધો ઢાળ છે. ચડવામાં થોડી તકલીફ પડે છે. અહીંયાથી નજારો જોવો તમે દોસ્તો, કેટલો મસ્ત દેખાય છે. આખું ચોટીલા શહેર છે આવ્યું. દોસ્તો ફાઇનલી માતાજીના દરબારમાં આવી ગયો છું. સીધા પગથિયા હતા પરંતુ થોડી મહેનત પડી, પણ માતાજીના દર્શન કરવાની લાલસા હતી એટલા માટે હું ફાઇનલી માતાજીના દરબારમાં જો તમે થોડા આગળ વધીશું એટલે માતાજીના દર્શન થઈ જશે આપણને.
અહીંયા બૂટ ચપ્પલ ઉતારવા માટે સ્પેશિયલ સ્ટેન્ડો બનાવ્યા છે અને અહીંયા લખ્યું પણ છે ખાસ નોંધમાં કે બૂટ ચપ્પલ ઉતારીને જવું. દોસ્તો ફાઇનલી હવે અંદર જવા માટે ગેટ આવી ગયો છે. ફાઇનલી અંદર આવી ગયા છીએ દોસ્તો. લાઈન છે દર્શનની. જો તમને બતાવી દઉં માતાજીના દર્શન. જય માતાજી, જય મા ચામુંડા. દોસ્તો તમે માતાજીના ભક્તો હોય, માતાજીને માનતા હોય તો કોમેન્ટમાં જરૂર જય માતાજી બોલજો દોસ્તો. જય મા ચામુંડ. દોસ્તો આ માતાજીનું ધામ છે, શક્તિપીઠ છે દોસ્તો. ચોટીલા ચામુંડમાં દર્શન જોઈ શકો છો. દર્શન થોડા ઝૂમ કરીને બતાવી દો માતાજીના દર્શન. જય મા ચામુંડ, જય મા ચામુંડ, જય મા ચંડી ચામુંડ, જય મા. દોસ્તો આ માતાજીનું ખર્ચાજીનું કંકુ છે. લોકો શ્રદ્ધાથી ચાંદલો કરે છે. માતાજીનું ચડાવેલું કંકુ છે. લોકો શ્રદ્ધાથી ચાંદલો કરે છે દોસ્તો. દોસ્તો ગબ્બરની ટોચ ઉપર છું. ટોચથી નીચેનો નજારો તમે જોઈ શકો છો દોસ્તો. એટલે જબરજસ્ત આખું ચોટીલા તમને જોવા મળશે દોસ્તો. ગબ્બરની ટોચ ઉપર છું અને નીચેનો નજારો તમે જોઈ શકો છો દોસ્તો. દોસ્તો હવે ગબ્બરનું સૌથી આકર્ષક જે માતાજીનું મા નામ કરીને જે લખેલું તમને બતાવું. તમે જોઈ શકો મા લખેલું તમને નીચેથી પણ ગબ્બરની નીચેથી પણ જોવા મળશે. જોવા છે કેટલું વિશાળ દેખાય છે. કોઈ પણ નામ દેખાતું અહીંયા વિશાળ દેખાય છે મા લખેલું. તમે જોઈ શકો છો દોસ્તો. તો ગબ્બર પર જોઈને માતાજીનું મંદિર છે અને આ તમે ધજા જોઈ શકો છો અને ધજાના દર્શન કરી લો દોસ્તો. માતાજીની મા ચોટીલાની જે અખંડ ધજા છે તેના દર્શન તમને દુર્લભ કરી લેજો દોસ્તો. અને જય માતાજી કોમેન્ટમાં લખો ના ભૂલતા દોસ્તો. જય માતાજી. દોસ્તો આ પબ્લિક જે માતાજીના દર્શન કરીને ઉતરે છે. દોસ્તો આ પબ્લિક ઉતરતી તમે જોઈ શકો છો. તો આ ગબ્બરની નીચેનો નજારો તમે જોઈ શકો છો. કેટલો મસ્ત ચોટીલા. અહીંયા થોડું ઝાડી જેવું છે. નીચેનો સીન કેટલો ડેન્જર છે દોસ્તો. તમે જોઈ શકો પગથિયા સીધા છે. ધીરે ધીરે ઉતરવું પડે તેમ છે. પડી ગયા તો ડાયરેક્ટ લકડી નીચે ચડીએ. દોસ્તો નીચે ઉતરીએ છીએ. પગથિયા થોડા સીધા છે. સાથે ઉતરવું પડે તેમ છે. દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો. થેન્ક યુ દોસ્તો.